હેલો દોસ્તો, નમસ્કાર. આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવા બંધારણના રાજનીતિના મોસ્ટ 20 પ્રશ્નો એવા લઈને આવ્યો છું કે જે આવનારી પરીક્ષામાં વારંવાર પૂછાઈ શકે છે. તો દોસ્તો, વિડીયો ચાલુ રાખજો. આપણે આગળ જાણીશું રાજનીતિના મોસ્ટ 20 પ્રશ્નો વિશે. તો મારી ચેનલ સાથે જોડ્યા રહો. પ્રશ્ન 1. ભારતીય બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કયા ભાગ અને કયા અનુચ્છેદોમાં કરવામાં આવે છે? તો આનો જવાબ આવશે ઓપ્શન બી. જવાબ આવશે ભાગ 4, અનુચ્છેદ 36 થી 51. બંધારણના ભાગ 4માં આ સિદ્ધાંતો આપેલા છે અને અનુચ્છેદ 36માં રાજ્ય વિશેની વ્યાખ્યા આપી છે. પ્રશ્ન નંબર 2. ભારતે પોતાના બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી લીધેલા છે? તો અહીંયા જવાબ આવશે ઓપ્શન સી, આયર્લેન્ડ. ભારતીય બંધારણના ઘડવૈયાઓએ આ પ્રેરણા 1939ના આયર્લેન્ડના બંધારણમાંથી લીધી હતી. પ્રશ્ન 3. બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અદાલત દ્વારા લાગુ કરાવી શકાતા નથી? તો આપણો જવાબ આવશે ઓપ્શન સી. આપણો સાચો જવાબ આવશે. એ અનુચ્છેદ 39 છે, એ આપણો સાચો જવાબ આવશે. આ સિદ્ધાંતો દેશના શાસનના પાયાના છે અને કાયદો બનાવતી વખતે તેનો ઉપયોગ કરવો એ રાજ્યની ફરજ રહેશે. પ્રશ્ન 4. કયો અનુચ્છેદ રાજ્યને લોકકલ્યાણના પ્રવર્ધક માટે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયવાળી વ્યવસ્થા ઊભી કરવાનું કામ સોંપે છે? તો આપણો જવાબ આવશે બી. જવાબ આવશે અનુચ્છેદ 38. આ અનુચ્છેદનું મુખ્ય કામ ભારતમાં એક કલ્યાણકારી રાજ્ય વેલફેર સ્ટેટની સ્થાપના કરવાનું છે. આગળ પ્રશ્ન 5. સ્ત્રી અને પુરુષ બંનેને સમાન કામ માટે સમાન વેતન આપવાની જોગવાઈ કયા અનુચ્છેદ હેઠળ આવે છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન એ. આપણો જવાબ આવશે અનુચ્છેદ 39D. અનુચ્છેદ 39D, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેને સમાન કાર્ય માટે સમાન વેતન મળે. પ્રશ્ન નંબર 6. ગરીબોને મફત કાનૂની સહાય આપવાની જોગવાઈ કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી? તો આપણો જવાબ આવશે ઓપ્શન બી. 42મો સુધારો 1976. આ 42મો સુધારો ક્યારે ઉમેરાયો? કે જ્યારે કોઈ ગરીબ વ્યક્તિ આર્થિક અસમર્થતાના કારણે ન્યાય મેળવવા માટે આ અનુચ્છેદ અંતર્ગત દેશમાં લોક અદાલત અને કાનૂની સેવા સત્તામંડળ કામ કરે છે. પ્રશ્ન નંબર 7. ભારતમાં ગ્રામ્ય પંચાયતોની સ્થાપના કરવાનું કામ કયા અનુચ્છેદ હેઠળ થાય છે અને તે કઈ વિચારધારા ઉપર આધારિત છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન બી. આપણો સાચો જવાબ આવશે અનુચ્છેદ 40 ગાંધીવાદી. ગ્રામ પંચાયતોની સ્થાપના અને સ્થાનિક સ્વરાજ્યના
એકમો તરીકે કામ કરવાની શક્તિ અનુચ્છેદ 40માં આપવામાં આવી છે. અનુચ્છેદ 40ના આધારે 1992માં 73માં સુધારો કરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 8. બીમારી, ગળપણ કે અસમર્થતાના કિસ્સામાં કામ મેળવવાનો, શિક્ષણ મેળવવાનો અને જાહેર સહાય મેળવવાનો અધિકાર કયો અનુચ્છેદ આપે છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન બી, અનુચ્છેદ 41. સરકાર દ્વારા ચલાવવામાં આવતી વૃદ્ધાશ્રમ યોજના એ વિધવા સહાય, વિકલાંગ પેન્શન અને જેવી સહાય રોજગારી યોજનાઓ અનુચ્છેદ 41ના અમલીકરણના ભાગરૂપે કામ કરે છે. આગળ પ્રશ્ન 9. પ્રસૂતિ સહાય અને કામ માટેની ન્યાયી તથા માનવીય પરિસ્થિતિઓ ઊભી કરવાનું કામ કયો અનુચ્છેદ કરે છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન બી, અનુચ્છેદ 42. આ અનુચ્છેદ 42માં કારખાના કે ઓફિસોમાં કામ કરતા મજૂરો કે કર્મચારીઓને યોગ્ય વાતાવરણ મળે અને ગર્ભવતી મહિલાઓને પગાર સાથે રજા મળે તેવા કાયદા બનાવવાનું માર્ગદર્શન અનુચ્છેદ 42 આપે છે. આગળ પ્રશ્ન નંબર 10. સમગ્ર ભારતના પ્રદેશમાં નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા સુરક્ષિત કરવાનો પ્રયાસ કયા અનુચ્છેદ હેઠળ થાય છે? અહીંયા જવાબ આવશે અનુચ્છેદ 42. અંદર જવાબ આપ્યો નથી. હાલમાં આ અનુચ્છેદ રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં છે. દેશના તમામ નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા અને મિલકત વાટણના કાયદા સમાન બનાવવાનું. આગળ પ્રશ્ન નંબર 11. 97માં બંધારણીય સુધારા દ્વારા સરકારી મંડળીઓને પ્રોત્સાહન આપવા માટે કયો નવો અનુચ્છેદ ઉમેરાયો? તો આપણો જવાબ આવશે ઓપ્શન બી, અનુચ્છેદ 43ખ, 43B. આ અનુચ્છેદ મુખ્યત્વે સરકારી મંડળીઓનું સ્વૈચ્છિક ગઠન અને વ્યવસાયિક સંચાલન થાય તે માટે આ સુધારો કરાયો હતો. પ્રશ્ન નંબર 12. અનુસૂચિત જાતિ SC, અનુસૂચિત જનજાતિ ST અને અન્ય નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોના પ્રવર્ધન માટે કયો અનુચ્છેદ કામ કરે છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન બી, અનુચ્છેદ 46. કોઈ બી સમાજમાં સામાજિક અન્યાય થતો હોય અને કોઈ પણ પ્રકારના શોષણ સામે રક્ષણ આપવું અને ખાસ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિઓ આપવાનું કામ આ અનુચ્છેદ હેઠળ સરકાર કરે છે. આગળ પ્રશ્ન નંબર 13. લોકોનું જીવન ધોરણ અને પોષણ યુક્ત આહારનું સ્તર ઊંચું લાવવા તેમજ કેફી પીણા અને આરોગ્યને નુકસાનકારક ડ્રગ્સ પર પ્રતિબંધ મૂકવાની સલાહ કયો અનુચ્છેદ આપે છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન બી, જવાબ આવશે અનુચ્છેદ 47. વાત કરીએ તો રાજ્યોમાં દારૂબંધી લાગુ કરવામાં આવે આ સહિત દારૂબંધી માટે કાયદો બનાવવા માટે સરકાર અનુચ્છેદ 47નો આશરો લે છે. આગળ પ્રશ્ન નંબર 14. ગાયો, વાછરડા અને અન્ય દુધાળ પશુઓની
કતલ પર પ્રતિબંધ મૂકવો અને કૃષિ તથા પશુપાલનને આધુનિક બનાવવાની જોગવાઈ કઈ છે? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી આપણો જવાબ આવશે અનુચ્છેદ 39. સોરી અહીં આપણો જવાબ આવશે અનુચ્છેદ 48. 48 આપણો જવાબ આવશે. આ અનુચ્છેદ સંરક્ષણ કાયદો કહેવાય છે. ગૌ હત્યાને અટકાવવા માટે કાયદા અનુચ્છેદ 48ના માર્ગદર્શન હેઠળ બને છે. આગળ પ્રશ્ન નંબર 15. પર્યાવરણનું રક્ષણ અને સુધારણા તેમજ જંગલો અને વન્ય જીવોના રક્ષણ માટે કયો અનુચ્છેદ કામ કરે છે? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી આપણો જવાબ આવશે અનુચ્છેદ 48 48A. અનુચ્છેદ 48ના આધારે વન્યજીવોના સંરક્ષણ માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે અને 42ના બંધારણીય સુધારા 1976માં આ અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 16. રાષ્ટ્રીય મહત્વ ધરાવતા સ્મારકો, સ્થળો અને કલાત્મક વસ્તુઓનું રક્ષણ કરવાની જવાબદારી કયા અનુચ્છેદમાં છે? તો આપણો અહીંયા જવાબ આવશે ઓપ્શન બી આપણો જવાબ આવશે બી આપણો ઓપ્શન જવાબ આવશે ઐતિહાસિક સ્થળોને નુકસાન થતું અટકાવવા માટે સરકાર આ કલમ અંતર્ગત કામ કરે છે. ઐતિહાસિક સ્થળોની વાત કરીએ તો તેમાં તાજમહેલ, લાલ કિલ્લો, રાણીની વાવ, મોઢેરાનું સૂર્ય મંદિર વગેરેને નુકસાન થતું અટકાવવા માટે. પ્રશ્ન નંબર 19. ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવાનું કામ બંધારણનો કયો અનુચ્છેદ સુનિશ્ચિત કરે છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન સી આપણો જવાબ આવશે અનુચ્છેદ 50. અનુચ્છેદ 50ની વાત કરીએ તો આ અનુચ્છેદનું મુખ્ય કામ એ અદાલતના કામ કોઈ નેતા કે વહીવટી અધિકારીને દખલગીરી ન કરે અને જજ નિષ્પક્ષ રહી ન્યાય આપી શકે તે માટે આ અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 18. ભારતની વિદેશ નીતિ એટલે કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીને પ્રોત્સાહન આપવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો આપણો ઓપ્શન આવશે આપણો જવાબ આવશે ઓપ્શન ડી આપણો જવાબ આવશે અનુચ્છેદ 51 ક. સોરી દોસ્તો, આપણો જવાબ આવશે ઓપ્શન સી આપણો જવાબ આવશે અનુચ્છેદ 51. આગળ પ્રશ્ન નંબર 19. રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો એ ચેક જેવા છે જેનું ચૂકવણું બેંકની ઈચ્છા પર છોડવામાં આવ્યું છે. આ પ્રખ્યાત વિધાન કોનું છે? તો દોસ્તો આપણો જવાબ આવશે ઓપ્શન બી કે.ટી. શાહ. પ્રોફેસર કે.ટી. શાહ દ્વારા કહેવામાં આવ્યું કે આ સિદ્ધાંતોનો અમલ કરવો એ સરકાર માટે કાયદાકીય રીતે ફરજિયાત નથી. સરકાર પાસે પૈસા અને સંસાધનો હોય તો તેના ઉપયોગ મુજબ તે કાયદો બનાવે છે. આગળ પ્રશ્ન નંબર 20. નીચેનામાંથી કયો બંધારણીય સુધારો માર્ગદર્શન સિદ્ધાંતો સાથે સંબંધિત નથી? તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી આપણો જવાબ આવશે 61મો સુધારો 1989.
આ સુધારા અંતર્ગત મતદાનની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવા સાથે સંબંધિત છે. તો દોસ્તો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ પર જરૂરથી કરજો. અવારનવાર આવનારા નવા વિડીયો અહીંયા આપણી ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે. થેન્ક યુ.